બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે ચાલો બનીએ આદર્શનો કાર્યક્રમ યોજાયો હતો। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના 1100થી વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ પુરુષ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ચાલો બનીએ આદર્શની એપ્લિકેશનના માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે। બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યરત આ કાર્યક્રમથી કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું। સાળંગપુરથી પધારેલા પૂજ્ય જ્ઞાનનયન દાસ સ્વામીએ સા વિદ્યા યા વિમુક્તિ વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું। મારું નામ જિજ્ઞાસા દવે, હું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની બેચરપુરા પ્રાથમિક શાળામાં એક મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે ચાલો આદર્શ બનીએ અંતર્ગત બીએપીએસ સંસ્થામાં આવવાનું થયું। સૌથી પહેલા તો જે ચાલો આદર્શ બનીએ એના દરેક ગુણ આ જે પ્રાંગણમાં અંદર આવતા જ જોવા મળ્યા કે ચાલો આદર્શ બનીએ એટલે કે આપણામાં એક સારા ગુણોનું ઘડતર થવું અને એ ગુણોને આપણે આત્મસાત કરવા અને અહીંયા જે કાર્યકરો કામ કરી રહ્યા છે એ લોકો આ તેઓને એક પોતાની રીતે આત્મસાત કરી છે અને એનું એક ઉદાહરણ એટલે કે સ્વચ્છતા, એનું કોઈ પણ આયોજન હોય અને એ આયોજનની અંદર જે એ લોકો એક સાંકળ થઈને કામ કરે છે એ એક વિશ્વ માટે એક મોટું ઉદાહરણ છે। શ્રી કુસ્કી આદર્શ પ્રાથમિક શાળા તાલુકો ભિલોડા, શ્રી રમેશભાઈ એસ પંચાલ ઉપશિક્ષક તરીકે સેવા કરું છું અને આજનો ચાલો બની આદર્શ કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ આજનો યોજાયો એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી છે। આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચાઈ થાય એ માટે આજનો જે પ્રોજેક્ટ માનનીય સાહેબશ્રીઓ દ્વારા જે અમલી મૂકવામાં આવી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આવનારા સમયમાં બાળકોને અને આ પરિવારને અને સમાજને આનો ફાયદો થવાનો છે એ આ ફલિતાર્થ આજના કાર્યક્રમથી થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન આ સંસ્થા દ્વારા ચાલો બની આદર્શ એ પ્રોજેક્ટ અમલ મૂક્યો છે। ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને સારી કામગીરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ અરવલ્લી।